અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી. પોલીસ કમિશનર જીએસ મલિકે ધ્વજવંદન કર્યું. શહેરના ડીસીપી, એસીપી અને પીઆઈ સહિત અધિકારીઓ હાજર રહ્યા. પોલીસ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે તૈયાર રહે છે. ટ્રાફિક અને સાયબર ક્રાઇમ બાબતે જાગૃત થવું જરૂરી છે. શહેરના ડીસીપી, એસીપી અને પીઆઈ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. જનતંત્રનો જયકાર ઠેર ઠેર થઈ રહ્યો છે. તો આ સાથે નિવેદન પણ સીપીનું સામે આવ્યું હતું. ટ્રાફિક અને સાયબર ક્રાઇમ બાબતે જાગૃત થવું પણ જરૂરી છે. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરના દ્રશ્યો છે, જ્યાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો આ સાથે શહેરના ડીસીપી, એસીપી અને પીઆઈ સહિત અનેક અધિકારીઓ આ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પોલીસે સુરક્ષિત વાતાવરણ પૂરું કરવા માટે તૈયાર રહે છે. સેવા, સુરક્ષા અને સલામતી જેમનો મંત્ર છે. આ સાથે ટ્રાફિકની બાબતને લઈ જાગૃત થવું પણ જરૂરી છે. પોલીસ હેડક્વાર્ટરના દ્રશ્યો છે, જ્યાં વિશેષ ઉજવણી આજના આ દિવસ માટે કરવામાં આવી હતી. ટ્રાફિકની પણ સમસ્યા પોલીસ ખાસા ફેસ કરી રહી છે, કેમ કે પોપ્યુલેશન વધી રહી છે, વાહનોની સંખ્યા વધી રહી છે. એમાં પણ હું કહી શકું કે ટ્રાફિકના એન્ફોર્સમેન્ટ આપણે બહુ સ્ટ્રોંગ કરાયા છે. હેલ્મેટના કેસો હોય કે ઓવર સ્પીડિંગના કેસો હોય તો 2024માં 2023 કરતાં 20% વધારે એક્સિડન્ટમાં ડેથની પણ કમી આવી છે. આ સિવાય બીજા જેટલા પણ કહી શકાય, જેટલા સેન્સિટિવ તહેવારો હોય કે કોઈ બંદોબસ્ત હોય, એમાં પણ અમદાવાદ પોલીસ સતત વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે.